નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। આજ રોજ શુક્રવારના રોજ ઝાલોદ આમ આદમી પાર્ટીના પ્રમુખ અને વિધાનસભાના ઉમેદવાર અનિલભાઈ ગરાસિયાના આયોજન દ્વારા એક મીટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં પાર્ટીના હોદ્દેદારો હાજર રહ્યા હતા અને પાર્ટીમાં અલગ અલગ હોદ્દાઓની જવાબદારી સોંપવામાં આવી। આવનાર ઝાલોદ નગરપાલિકા અને પંચાયતની ચૂંટણીને ધ્યાને લઈ નવા હોદ્દાઓમાં ફેરબદલી કરીને સંગઠન મજબૂતી માટે આયોજન કરાયું। તાલુકા પ્રમુખ તરીકે કમલેશભાઈ હઠીલા, તાલુકાના કાર્યકારી પ્રમુખ બાબુભાઈ કલારા, તાલુકાના મહામંત્રી નિલેશભાઈ ભાભોર, ઝાલોદ શહેરના પ્રમુખ બારિયા કનુભાઈ, શહેર મહામંત્રી ચિંતનભાઈ દરજી, કિસાન શેલના પ્રમુખ મનસુખભાઈ ડામોર, જિલ્લા કિસાન શેલ કલસિંગભાઈ ભાભોર, વિધાનસભાના સંગઠન મંત્રી વાલસિંગભાઈ ડામોર અને જયદીપભાઈ ભુરિયા, ઝાલોદ વિધાનસભા ઉપપ્રમુખ તરીકે સંદીપભાઈ બારિયાની વરણી કરવામાં આવી। સાથે બીજા કેટલાક કાર્યકર્તાઓને સંગઠન મંત્રી અને સહસંગઠન મંત્રીની નિમણૂક આપી।